નમસ્કાર મિત્રો, જય માતાજી। તો હું અત્યારે આવી ગયો છું બાલાસીનો ડાયનોસોર પાર્ક। તો અહીંયા તમને ડાયનોસોર પાર્કને લગતી તમામ માહિતી આજે હું શેર કરવાનો છું, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં। અને હા, તમને જો કિલોમીટરની વાત કરું તો નડિયાદથી ફક્ત બાલાસીનો થાય છે 65 કિલોમીટર અને ત્યાંથી ડાયનોસોર પાર્ક થાય છે 15 કિલોમીટર, જે તમને કુલ ટોટલ 81 કિલોમીટર થશે અહીંયા આવવાનું નડિયાદથી। તો તમે પણ આવવા માંગતા હો તો આ વિડીયો છે ખાસ તમારા માટે, અને વિડીયો જોવાનું ભૂલશો નહીં। જય માતાજી। આ છે ડાયનોસોર પાર્કનો મેઇન ગેટ, અહીંયાથી તમે અંદર જઈ શકો છો। વિડીયો જોતા રહેજો, હું તમને સંપૂર્ણ માહિતી આજે આ બ્લોગમાં આપવાનો છું। જોઈ શકો છો તમે, ખૂબ સુંદર નજારો છે અને બાળકો માટે તો ખૂબ સારું છે ફરવાનું। આ છે ડાયનોસોર। આ છે અંદરની એન્ટ્રી, અંદરનો ગેટ જે તમે જોઈ શકો છો। આ છે ટિકિટ કાઉન્ટર, જે તમે જોઈ શકો છો। આ રીતની પ્રાઇસ અંદર આપેલી છે। તો ટિકિટની વાત કરીએ તો નાના બાળકોની ટિકિટ છે 30 રૂપિયા અને 12 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિની ટિકિટ છે 70 રૂપિયા। આ પ્રકારના ટિકિટના પ્રાઇસ અહીંયા આપેલ છે, નીચે નિયમ પણ આપેલા છે। અને મ્યુઝિયમની મુલાકાતનો સમય સવારે 10 થી 6 વાગ્યા સુધીનો રહેશે, અને દર સોમવારે મુલાકાતી માટે આ મ્યુઝિયમ બંધ રહે છે, એટલે સોમવારે કોઈ આવવું નહીં, તેની ખાસ નોંધ લેવી। નીચે નિયમ સૂચના પણ આપેલી છે, જે પ્રમાણે આપણે એ રીતે અંદર ફરવાનું રહેશે। આ છે અંદરનો નજારો, જે તમે જોઈ શકો છો વિડીયોમાં। બહુ જ જબરદસ્ત સ્પેસ છે બાળકો માટે, ફરવા લાયક, જોવા લાયક। બાળકો ખુશ થઈ જશે જો તમે લઈને ફરવા આવશો તો। એકવાર અવશ્ય મુલાકાત લો ડાયનોસોર પાર્ક બાલાસીનો।
ડાયનોસોર રિયલ હોય એ તમને અનુભૂતિ થશે. જોઈ શકો છો તમે આ વિડીયોમાં. આ છે ડાયનોસોર નું હાડપિંજર જે તમને બતાવવા જઈ રહ્યો છું. જોઈ શકો છો. બધા અલગ અલગ ડાયનોસોર છે. તેના હાડપિંજર અહીંયા આ મ્યુઝિયમમાં આપેલ છે. તમે આવો તો તમને રિયલ ડાયનોસોર હોય એવી અનુભૂતિ આ ડાયનોસોર પાર્કમાં થવાની છે. જોઈ શકો છો મિત્રો, આ છે રિયલ હાડપિંજર ડાયનોસોર નું. હા તો મિત્રો, અહીંયા એક મિની થિયેટર પણ આવેલું છે કે જ્યાં તમને ડાયનોસોરની લગતી તમામ માહિતી ત્યાં મળી રહેશે. તો એ પણ તમે જોવાનું ભૂલતા નહીં. અને વન ડે પિકનિક માટે તો ખૂબ સારું છે આ ફરવાલાયક સ્થળ ડાયનોસોર પાર્ક બાલાસિનોર. આ છે મિત્રો લોકેશન. ત્યાં શું આવેલું છે એ દરેક માહિતી અહીંયા અંદર એન્ટર થશો એટલે ડાબી સાઈડે તમને જોવા મળશે. હા તો મિત્રો, બનતી કોશિશ મેં કરી છે આ વિડીયોમાં, તો સંપૂર્ણ માહિતી મેં આપેલ છે. તો તમે પણ આ વિડીયો જોઈ અને મારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. ખૂબ સારો વિડીયો મેં બનાવ્યો છે, જોવાનું ભૂલતા નહીં. પછી મળીશું નવા બ્લોગમાં. જય માતાજી.